હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ ચાલુ કર્યો 6:30 થયા. આ બાજુમાં મમ્મી કચરો વાળા. મમ્મી ગુડ મોર્નિંગ. અને આ બાજુમાં બીમાર માણસ ઊંઘ્યા. પપ્પા મટ્યું ગુડ મોર્નિંગ. તો ચલો જોઈએ બહારનું વાતાવરણ. કાલ તો વરસાદ પડે છે એટલી બધું ઠંડુ ઠંડુ વાદળા તો આજે. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. તો ચલો જમવા. આ બાજુ ગવાર બટેકાનું શાક, શું આ ચોળી બટાકા અને રીંગણ અને ટોમેટા અને રોટલી, છાશ, અથાણા. તો ચલો જમી લઈએ. ગાઈસ પપ્પાને જવાનો ટાઈમ થયો. ટ્રેનિંગ ચાલુ થઈ ઓફિસમાં. તો મળીએ. આજ તો હજે નવું કરીએ. શું કરીએ? રોજનું બનાવી દેજી. પછી તમને ખબર પડશે હજે. મળીએ રોજમાં. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ બપોરે કીધું તું કંઈક નવું કરવાનું આજે વિડીયોમાં. તો આજે ચેલેન્જ રાખીએ. બોટલ ફ્લિપ કરવાની અને પાણીપુરી ખાવાની. 10 ટ્રાય મળશે. 10 ટ્રાયમાં એક જણને 10 ટ્રાય મળશે. 10 ટ્રાયમાં જે વધારે પાણીપુરી ખાશે, માની લો કે મને 10 ટ્રાય મળી અને 10 ટ્રાયમાં હું 10 વખત ઊભી રાખું તો મને 10 પાણીપુરી ખાવા મળશે. ગ્રુપ 1 ટાઈમ મળશે, એમાંથી 7 વખત ખાય તો 7. એમાં વિનર 10 જે ખાશે, સૌથી વધારે પાણીપુરી ફ્લિપ કરીને જે ખાશે એને એક્સ્ટ્રા મારા તરફથી 50 રૂપિયા પાછા પાણીપુરી ખાવાના પ્લસ 50 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવશે. તો આ બોટલ અને આ બાજુ પાણીપુરી ભરીને તૈયાર રાખીએ. તો ચલો સ્ટાર્ટ કરીશું હવે. બધા પોતપોતાની પોઝિશનમાં આવી જાઓ. પહેલી વારી મારી આવશે, પછી રૂપાની આવશે, પછી આ હોય મૂક આગળ મમ્મી. પછી ઉપર મૂકી દે પાણીપુરી. ચલો નાવ સ્ટાર્ટ. ચલો એક ટ્રાય મારી થઈ, એક ટ્રાય રૂપાની થઈ. કોઈને ઊભું રહેવું છે તો એ છૂટશે. 2 ટ્રાય. ઊભું રહેવું હોય તો ઊભું રહી શકે છે. બીજો રાઉન્ડ પૂરો થયો. આ ત્રીજો રાઉન્ડ. ત્રીજો રાઉન્ડ. 3 રાઉન્ડ ના બોટલ બેહી જઈ આ ચોથો રાઉન્ડ. માર તો બોટલ જ ચોઈ જાય. ચોથો રાઉન્ડ થયો. 2 રાઉન્ડ થયો. આ 5મો રાઉન્ડ. નહીં. 5 રાઉન્ડ પૂરા થયા. જગ્યા આ 6થો રાઉન્ડ. 6 રાઉન્ડ. હા કૃપાબેન ને એક આવી છે ખાવા. 6થો રાઉન્ડ. લ્યો 6થા રાઉન્ડમાં તમારો વારો આવ્યો. ચલો બોટલ થોડી પેલી એના અંદર પેલી લીધી થાય કે હવે લ્યો 7મો રાઉન્ડ. જવા દો. એ કઈ ટેબલ ઉપર નહીં પડી. એની બોટલ લાવી દો. આપણે પોતનું કરીશું. આ 8મો રાઉન્ડ. જય ગોપાલ. હાલ દે આન. હા લઈ લે. 8મો રાઉન્ડ તારો છે. કૃપાબેન એકઈ ઉપર નહીં પડી. રેડ પડી કોઈ. 8મો રાઉન્ડ પૂરો થયા. આ 9મો રાઉન્ડ છે. ચલો ચલો એ દબાઈ જઈએ બોટલ. આ 10મો રાઉન્ડ છે છેલ્લો. આઈ લાવ પૂરી જ આપી દો ખાલી. આપણે તો ચાલશે. હવે નેની આપી દો પૂરી. ચલો તો ગાઈસ લાસ્ટ રાઉન્ડ.
ના ગણાય. ચલો બોટલ થોડી ખરાબ હતી અને જલ્દી પેલું થઈ ગયું હતું એટલે આપણે એક પાંચ નો રાઉન્ડ કરીશું. બીજી બોટલ ચેન્જ 10 કરી. રાઉન્ડમાં ત્રણેયને એક ખાવા મળી છે તો બોટલ ચેન્જ કરીએ. બોટલ ચેન્જ કર્યા પછી પાંચ નો રાઉન્ડ આપીશું. એમાં જે વધારે ખાશે આ રાઉન્ડની એક તો ખરી પેલા 5 રાઉન્ડમાં જેને ખાવા મળશે એમાંથી જે બધી બેની ભેગી થઈને જે વધારે ખાશે એ વિજેતા જાહેર થશે અને એના આપણે 50 રૂપિયા ઇનામ આપીશું. આટલું હતું ને હા કાઢવું. હા બસ. હવે પહેલો રાઉન્ડ કૃપાની મમ્મી ચાલુ કરશે, પછી કૃપા આવશે ને પછી હું આવીશ. ચલો એક બીજો રાઉન્ડ કૃપા પાણી વધારો. આ ત્રીજો રાઉન્ડ ચલો આ ત્રીજો રાઉન્ડ મારો બાકી. મમ્મીનો આવ્યો. ચલો યા ચલો એ તો બરાબર. આ ચોથો રાઉન્ડ ચલો હાલો. ચોથા રાઉન્ડમાં કૃપાબેન ના આવ્યો છે આપણો મોટી કડી થઈ. અને મુઠ્ઠી પાણીપુરી ખાશે. ચલો કૃપાબેન ને 2 થઈ છે, આમાં 2 ને 1 થઈ છે. આ ચોથો રાઉન્ડ નો મારો છેલ્લો નંબર છે. ચલો પાંચમો રાઉન્ડ લ્યો લ્યો. ફરીથી રહેતો તમે ફરીથી કહો. પતી ગયું. 5 રાઉન્ડ બીજા એક્સ્ટ્રા કર્યા હતા. બીજા એક્સ્ટ્રા 5 રાઉન્ડમાં કોઈને ખાવા મળી નહીં, ખાલી કૃપાબેન ને 1 ખાવા મળી. એટલે કૃપાબેન ટોટલ 2 પાણીપુરી ખાધી, કૃપાની મમ્મીએ ટોટલ 1 ખાધી અને મેં 1 ખાધી. તો 50 રૂપિયા મારા. તો આપણે જાહેર વિજેતા જાહેર થશે કૃપાબેન. કૃપાબેન ને આપણે 50 લાવો રૂપિયા રોકડા આપી દઈશું. લાવો. બરાબર એ આપણે આપી દઈશું પણ એ આપવા જ પડશે એટલે આપણે આપી દઈએ પહેલા. કૃપાબેનને 50 રૂપિયા આપણે આપી દીધા છે. 2 20ની અને 1 10ની નોટ છે. 50 રૂપિયા આપી દીધા. તો ચલો ગાઈઝ હવે પાણીપુરી ખાઈ લઈએ ને ખાવાનું એ ખાઈ લઈએ. મળીએ આગળ બ્લોગમાં. જો આ પાણીપુરી ઘરે બનાવી, મસાલો ઘરે બનાવે ને પાણી ઘરે બનાવે. ના ભાઈ મમ્મી ખા ચીવી મસ્ત ખાઓ. તો ગાઈ 8:15 વાગી ગયા ને આ બાજુ ખાવાનું ચાલુ હો. બટાકા ડુંગળીનું શાક, ખીચડી, રોટલી, દૂધ અને રસ હજુ આવે, કેરીનો રસ. આ બાજુ દાદી દાદા ખાવા બેઠા. તો ચલો જમી લઈએ. તો ગાઈઝ રસ આવી ગયો તો ખાઈ લઈએ રસ. તો ગાઈઝ તમે વિડીયોમાં જોયું હશે આજે તો આ ચેલેન્જ કરી હતી. તો તમારે આવી અવનવી ચેલેન્જ અને ગેમ્સ અમારા તરફથી જોવી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. આજના વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.